નમસ્તે, કંઈક નવું જાણવા જેવું. સવાલ નંબર 1. દૂધીમાં કયા કયા વિટામિન્સ હોય છે? જવાબ છે દૂધીમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા આપણા ફાયદાકારક વિટામિન હોય છે. સવાલ નંબર 2. દૂધીનું જ્યુસ ક્યારે પીવું જોઈએ? જવાબ છે સવારે ઉઠીને ભૂખ્યા પેટે દૂધીનું જ્યુસ પીવું હિતાવહક છે. જો તમે વર્કઆઉટ કરતા હો તો પછી પીવું જોઈએ. સવાલ નંબર 3. દૂધીમાં કેલેરીનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ છે દૂધીમાં 96% પાણી અને 12% કેલેરી હોય છે. તેથી જ તેનું સેવન કરવાથી શરીરમાં કેલેરી ઓછી જાય છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સવાલ નંબર 4. દૂધીના રસમાં કયા પોષક તત્વો હોય છે? જવાબ છે કાર્બોહાઈડ્રેટ, કેલેરી, પ્રોટીન, ચરબી, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા ઘણા પોષક તત્વો હોય છે. સવાલ નંબર 5. સતત કેટલા દિવસો સુધી દૂધીનો રસ પીવો જોઈએ? જવાબ છે 9 દિવસ સુધી દૂધીનો રસ પીવો જોઈએ. સવાલ નંબર 6. શું દૂધીનો રસ લીવર માટે સારો છે? જવાબ છે હા, દૂધીનું જ્યુસ લીવરને મજબૂત બનાવે છે. સવાલ નંબર 7. દૂધી તાસીરમાં કેવી હોય છે? જવાબ છે દૂધી તાસીરમાં ઠંડી હોય છે. સવાલ નંબર 8. દૂધીનું તેલ વાળ અને મગજને ઠંડક આપનારું હોય છે? જવાબ છે હા, દૂધીનું તેલ વાળ માટે ખૂબ જ સારું મનાય છે. દૂધીનું તેલ વાળ અને મગજને ઠંડક આપનારું હોય છે. તેથી જ દૂધીનો રસ ડાયેટરી ફાઇબરથી ભરપૂર છે. પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી પાચન તંત્ર સારું રહે છે. તેનાથી ઉલટી, ઝાડા, કબજિયાત અને અપચો જેવી સમસ્યામાં રાહત મળે છે. દૂધીના રસમાં વિટામિન સી પણ જોવા મળે છે, જે રોગ પ્રતિકાર શક્તિને મજબૂત કરીને રોગોને દૂર કરવાનું કામ કરે છે. દોસ્તો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પછી બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલા.